તમામ વસ્તુ લઉં છું. એમાં પેંડા આમના નંબર 1 છે, પાપડા નંબર 1 છે. આ હું અહીંથી વિદેશે લઈ જાઉં છું અને મારા કોઈ સગા સંબંધી હોય એને મોકલું. વાત આવે જ્યારે ક્વોલિટી અને વિશ્વાસની, ત્યારે શ્રી શુભ લક્ષ્મી સ્વીટ માર્ટ એટલે કે 60 વર્ષથી પણ જૂના ને જાણીતા એવા રાજ સીતાપુર વાળાને કેમ ભૂલાય. પહોંચી ગયા છીએ આપણે માય મંદિર રોડ રામમણ મેડિકલની બાજુમાં. અને આ શોપ ઉપર આવવાનું કારણ એ છે કે નાની દીકરીઓના ગૌરી વ્રત તેમજ મોટી દીકરીઓના જયા પાર્વતીના વ્રત શરૂ થઈ રહ્યા છે. તો ફરાળી આઈટમ્સ તો જોશે જ તે. તો ચાલો તમે પણ મારી સાથે તમને ફરાળી આઈટમ્સ બધી બતાવી દઈએ. મારું નામ ડોક્ટર નેહલ પટેલ છે. આજે હું શ્રી શુભલક્ષ્મી સ્વીટ માર્ટ રાજ સીતાપુર વાળાના દુકાને આવી છું. હું રામપર ગામની છું. અહીંયા આજે હું કાજુ કતરી અને પેંડા માટે વ્રત માટે લેવા આવી છું. અહીંયા લોકો ફરસાણ સ્વીટ કોઈમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર બહુ જ સરસ મજાનું એમનું કામ છે. થેન્ક યુ. ફરાળમાં દીકરીઓ માટે તમને અહીંયા ચોકલેટ રેવડી, ગુલાબ રેવડી, વ્રતના કાજુ, વ્રતની મુક્તિ, ફરાળી છેવડો અને દીકરીઓને ભાવતા એવા ગુલાબ જાંબુ અને રસગુલ્લા તો કેમ ભૂલાય. આવી ગયું મોઢામાં પાણી. હજી ઉભા રહો. અહીંયા તમને સ્વીટ ની અંદર કાજુ કતરી, પિસ્તા રોલ, ચોકો ફોરેસ્ટ, ખજૂર ડ્રાયફ્રૂટ, ચોકલેટ રોલ, શાહી અંજીર, કાજુ મખમલી, બદામ બાટી, માવા એપલ, અમેરિકન રોલ, પાઇનેપલ કટ, થાબડી, કેસર બરફી અને આમના પેંડા તો ભાઈ ઓલ ઓવર વર્લ્ડ માં ફેમસ છે. અહીંયા તમને માવા કેસર, ઇલાયચી, ચોકલેટ, દૂધ કેસર, થાબડી, રજવાડી અને શુદ્ધ ઘીના તમને મગજના લાડુ, ટોપરા પાક વગેરે ઘણી બધી આઈટમ્સ મળી રહેશે. તેમજ તમારે કેળાની વેફર જોતી હોય, બટેકાની વેફર જોતી હોય દીકરીઓ માટે, અને પાછી સ્પેશિયલ તમને અહીંયા ભાખરી પણ ફરાળમાં મળી રહેશે. અને દીકરીઓને ભાવતી એવી તમને અહીંયા આલુ સ્ટીક પણ ફરાળીમાં મળી રહેવાની છે. જય જિનેન્દ્ર. આ રાજ સીતાપુર મીઠાઈ ઘર, બરોબર, એમને ત્યાંથી હું 30 વર્ષથી મીઠાઈને તમામ વસ્તુ લઉં છું. એમાં પેંડા આમના નંબર 1 છે, પાપડા નંબર 1 છે. આ હું અહીંથી વિદેશે લઈ જાઉં છું અને મારા કોઈ સગા સંબંધી હોય એને મોકલું છું. કોઈને પણ વ્યક્તિને જો સારી વસ્તુ ખાવામાં રસ હોય અને એકદમ સાત્વિક, તો આમની મુલાકાત લે રાજ સીતાપુર આપણે શુભલક્ષ્મી સ્વીટ માર્ટ. તો પહોંચી જાજો. એડ્રેસ ફરીથી કહી દઉં છું, માય મંદિર રોડ રામમણ મેડિકલની બાજુમાં શુભલક્ષ્મી સ્વીટ માર્ટ રાજ સીતાપુર વાળા.